ભવાની પરની સીમા વન્યજીવોનો શિકાર થાય તે પહેલાં જ 3 શિકારીઓ ઝડપાઈ ગયા। ભવાની પરની સીમા વન્યજીવનો શિકાર કરે તે પહેલાં જ નુધાતળના 3 શિકારીઓ ઝડપાઈ ગયા છે। પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસા તાલુકાના પેટ્રોલિંગ કરી રહેલા એસઓજીના સ્ટાફને મળેલી બાતમી હકીકતના આધારે કનક પરથી ભવાની પર ગામ તરફ જતા કાચા રસ્તા પર વોચ ગોઠવીને રાત્રિના સમયે 11:15 વાગ્યે મોટરસાઇકલથી વન્યજીવનો શિકાર કરવા માટે નીકળેલા અબડાસાના નુધાતળ ગામના અનવર સતાર ખલીફા ઉંમર વર્ષ 38, હારૂન મહમદ શાળ ઉંમર વર્ષ 24, હનીફ રમજાન શાળ ઉંમર વર્ષ 34 નામના 3 ઈસમોને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા। આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ ન આપતા હોય તે બાબતે પોલીસે વધુ તપાસ કરતા 3 ઈસમોને જંગલ વિસ્તારમાં શિકાર કરવા નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું। શિકારીઓના કબજામાંથી દેશી બનાવટની બંદૂકની કિંમત ₹2000, 12 બોર ગનના જીવંત કારતૂસ નંગ 4 કિંમત ₹560 તેમજ 1,15,500ની કિંમતના 4 મોબાઈલ, 20,000ની બાઇક, નાની મોટી 2 છરી, લોખંડના 3 સળિયા, 1 કોથળો, 1 બેગ મળીને ₹1,38,060નો મુદ્દામાલ કબજે કરી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે।